આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. ઓસમ હિલ પાટણવાવ ખાતે માતૃમાતાના સાનિધ્યમાં જ્ઞાતિ મેળા વિશેની અંક 4 ની ઝલક આવું જોઈએ. ખાસ કરીને આપણા સમાજને એક વિનંતી છે કે આપણા સમાજમાં સમર્પિત કાર્યકર્તાઓ જે પહેલા તન મન ધનથી જે આપતા હતા, મને કે ધન નહોતો એ તન અને મન આપતા હતા, જેની પાસે તન અને મન નહોતું એ ધન આપતા હતા, તો તન મન ધન એ કરવાની જરૂર છે. પ્લસ એ તન મન ધનની સાથે આપણી આત્મીયતા જે ઘટતી જાય છે, સમાજ પ્રત્યેની આપણી ફરજ, જે સવાલ જે છે એ સમાજ પ્રત્યેની આપણી જે ફરજ છે એ ફરજમાં ઘટાડો કેમ થઈ રહ્યો છે એ મને સમજાતું નથી. અમે ઈચ્છીએ છીએ, કારણ કે અમે મારા વક્તવ્ય અગાઉ કીધું એમ કે ભોજનગર બાંધકામ થઈ જાય એટલે આપણી પાસે જે અત્યારે સંખ્યા છે એટલી સંખ્યા બીજી સાચવવાની સગવડતા થઈ જશે. પ્લસ મેં જે તમને કીધું કે આપણે જે વ્યવિશાળ યોગ્યનો જે આ પ્રશ્ન આવે છે એ પ્રશ્નમાં પણ મેં જેમ કીધું એમ કે જો આપણા સમાજની ભાવનાનો જો વિકાસ કરશું, સાથે અહીંયા ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ ચાલુ રહેશે અને આપણો સમાજ છે એ આપણા સમાજ થકી આપણે આગળ વધી શકીશું. એ ભાવના જે મૂળ આપણી જે છે એ મૂળ ભાવના ઉપર જો આપણે પાછા ફરીશું તો આપણે પાછી અહીંયા જે સંખ્યા યુવાનોની જે સંખ્યા ઘટે, જે સંખ્યામાં પાછો વધારો કરી શકશું એ મને 100% વિશ્વાસ છે. એટલે યુવાનોને ખાસ વિનંતી છે કે સમાજ એ આપણો સમાજ છે ને આપણે સમાજ થકી છીએ અને આપણા સમાજમાં આપણે જે કાંઈ આગળ વધવું એમાં આપણા સમાજના સપોર્ટ થકી અને આપણે જે કાંઈ વ્યવસાયોમાં એમાં જે છે એ આપણા સમાજમાં જ રહીએ અને એમાં જ આગળ વધીએ. તો એમાં આપણે જો કરશું તો આપણા સમાજ પ્રત્યેની આપણી ભાવના, લાગણી એ જે કાંઈ છે એ વિસ્તૃત થતી જશે અને પાછું અહીંયા જે સંખ્યામાં યુવાનોની સંખ્યામાં જે થોડો ઘટાડો અને સમર્પિતતા જે છે એ ઘટતી જાય છે. એ આપણે ભાવના છે એ ભાવના પાછા આપણે વિકસાવો અને આપણા સમાજની ભાવના થકી આપણે છે એ જો થશે તો એ આપણી સાધના જે છે એ જેમ હું કહું છું એમ કે સમાજ થકી આપણે, આપણા થકી સમાજ અને તન મન ધનથી આપણે સમર્પિત થઈએ તો આપણે અહીંયા ફરી પાછા જે આજે છે એના કરતાં વટવૃક્ષ બનાવી શકીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી એવું હું માનું છું. અને આ મારી જે કાંઈ અપેક્ષા છે એ અપેક્ષાને સંતોષવાની જવાબદારી આપ સર્વેની છે. તો એ સંતોષો એવી મારી આપ સર્વેને હાર્દિક વિનંતી છે, મારી ભાવના છે, મારી તમને આ માટેની એક આગ્રહભરી વિનંતી છે. થેન્ક યુ. અને ધ્યાન આપશો એ વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. જય બોલો, જય બોલો, જય બોલો માતા માતૃ કી જય. ઓસમ સંમેલન દર વર્ષે યોજાય છે. અહીંયા જે જોઈએ છીએ એ અગવડની જે વાત કરી ત્યારથી અત્યાર સુધી આવું છું, સગવડમાં ઉત્તરોત્તર ઉમેરો કરતા જાય છે અને આવનારની સંખ્યા ઘટતી જાય છે. એક પૂછેવો પ્રશ્ન છે, ત્યારે જો કદાચ અહીંયા રાસ ગરબા ચાલુ કર્યા હોત તો અહીંયા ઉભવાની જગ્યા ન હોત, બધા મોજથી રમે છે, મોજ માણે છે. સવાલ એ છે કે છોકરાઓ માટે થઈને મોટા આવતા નથી, પણ છોકરાઓને જો અહીંયા લઈ આવે ને તો છોકરાઓ કાયમ માટે બાપાને પકડી લેવા, હાલો ભાઈ આપણે ઓસમનો મેળો ક્યારે જ આપણે અહીંયા જવું છે. અને અત્યારે એવું છોકરાઓ કે પરીક્ષા મારે નથી દેવી, મારે ઓસમના મેળા એવાય જે આવે છે ને એની આ પરિસ્થિતિ છે. એટલે ભાવના જો જાગૃત કરીએ ને તો સગવડ આપવા માટે તો દેશાવર પંચ તત્પર જ છે અને ઉત્તરોત્તર વધારો કરતો જાય છે. પહેલા અહીંયા ખાવા પીવાની વ્યવસ્થા નહોતી, એ અગવડ પડતી હતી, ત્યારે પણ માણસો આવતા હતા, પણ એ પણ આપણે અત્યારે પુષ્કળ સારી રીતે માણસો ભરપેટ જમી શકે એવા આપણે પ્રયાસો કરીએ છીએ અને વ્યવસ્થા પણ કરીએ છીએ. કાર્યક્રમ માટે અહીંયા નાના બાળકો માટે પેલા સંગીત ખુરશી હરીફાઈ રમાતી, ચેસ સ્પર્ધા રમાતી, આ બધું અને વક્તૃત્વ સ્પર્ધા પણ આપણે યોજતા. પણ વક્તૃત્વ સ્પર્ધામાં પહેલાં હું જ્યારે હતો ત્યારે 8 થી 10 નામ આવતા, છેલ્લે 1-2 નામ સુધી આવી ગયા એટલે વક્તૃત્વ સ્પર્ધા બંધ કરવી પડી. પણ બાળકો માટે સંગીત ખુરશીમાં ખાસ કરીને છોકરીઓ માટે જ રમાડતા તો છોકરાઓ નારાજ થતા, તો ફ્રેન્ડલી એને પણ રમાડવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ મોટાઓ પણ આબાલવૃદ્ધ સૌ કોઈ રમી શકે, જે છોકરાઓ નથી રમવાના ઉપરના એના માટેની પણ આપણે કરી તો એ ભરપૂર ખૂબ જ આનંદપૂર્વક બધા એને માણે છે.
આ વખતે આપણે નથી રમાડી શક્યા, નહીં આપણે લાઈવ પણ દેખાડી શકીએ. 1 મિનિટની સ્પર્ધા આપણે ઉમેરી, લેડીઝ માટે મહેંદી સ્પર્ધા પણ આપણે ઉમેરી છે. એટલે જે રસ પડે એવી જે સ્પર્ધાઓ છે એ આપણે ઉમેરતા જઈએ છીએ. અને ખાસ કરીને જે ચંદ્રકાંતભાઈ ખુડખુડિયા જે વયા ગયા, એની એક જે તે સમય ઈચ્છા હતી કે આપણા જે બાળકો છે એમાં ઓસમનો પરિચય એને મળે, તો ઓસમને ઓળખો એવો પ્રયોગ કરવાનો પણ એનું એક પ્લાનિંગ હતું. અને એ પ્લાનિંગ એ ન કરી શક્યા, પણ આપણે કીર્તિભાઈને એણે મહેનત કરી અને છોકરાઓને એવી સ્પર્ધા ગોઠવીને કે આ સ્પોર્ટ તમે 8 ગોતી આવો. એટલે ઓસમની જે કંઈ વિશેષતાઓ છે એ ગોતવાની એ પણ આપણે ઉમેરી છે, જેથી કરીને એડવેન્ચરનું મળે અને છોકરાઓને એ વસ્તુની જાણી થાય કે ઓસમ પર આ વસ્તુઓ છે. એટલે સ્પર્ધાઓમાં લોકો, બાળકો મોટા બધાય એકદમ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એમાં સંગીત કુસ્તીમાં તો ખાસ એમ કે, અને દડામાર હરીફાઈ આપણે રમાડતા, તો દડામાર હરીફાઈમાં જે મારો અનુભવ છે એ રમવા માટે મોજ એટલી માણતા હોય કે એકબીજા ભાઈબંધ દોસ્તાર હોય તો રમવામાં હા મામા કટ્ટર હોય એવી રીતે માથાકૂટ કરતા હોય, પણ છતાંય પછી ભેગા હોય. પણ અહીંયા એ બધું આપણે અહીંયાથી સોલ્વ કર્યું છે, પણ એમાં પણ સંખ્યા ઘટતી જાય છે. છોકરાઓ જે છે એની ટીમ ઓછી બનતી હોય છે, એટલે એમાં પેલા જે 6-7 ટીમ થતી એની બદલે 1-2 ટીમ થાય છે. પણ જેને હોય એ આપણે રમાડીએ છીએ. અને અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે કરીએ છીએ એમાં આપણે ડાયરો આવતા ખાલી એક જ દિવસ અમાસનો દિવસ રહે, અને અમાસ દિવસો ઓછી સંખ્યા હોય. પણ જ્યારથી મેં આ વસ્તુ સંભાળી સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્યાં સુધી આપણો એક જે કલાકાર છે કે જેણે નામ નોંધાવ્યું એને આપણે તક આપવાનો પ્રયાસ કર્યો છે. પછી ભવાઈ ચાલુ હતી ત્યારે ભવાઈમાં જલ્દી ચાલુ કરો તો હું હમણાં એમ કરીને 1-1.5 વગર તો એકેય કલાકાર આપણો રહી ન જાય એનું ખાસ પેલે ધ્યાન રાખ્યું છે. અને એની ફલશ્રુતિ રૂપે આપણા ઘણા કલાકારો આગળ આવેલા છે. અને અહીંયા બધાય મોજ માણી શકે એ માટે થઈ અને છેલ્લા 3-4 વર્ષથી રાસ ગરબાનો પ્રોગ્રામ અમે દિવસમાં 2-3 વખત કરીએ છીએ, જેમાં ખરેખર બધાય મોજ માણતા હોય છે. અને એકવાર અહીંયા મોજ માણી ગયો એટલે બીજી વાર ઓસમને યાદ કરે જ. પછી બરોડા હોય, મુંબઈ હોય કે બીજે કોઈ જગ્યાએ રહેતો હોય, પણ આ વસ્તુ જોઈને એ અહીંયા ખાસ ઉપસ્થિત રહે છે. એટલે મનોરંજન પૂરું પાડવાનું પણ આ સ્ટેજ ઉપરથી આપણે પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ. અને સામાજિક કામ છે એ પણ ભેગા આમ આપણે કરીએ છીએ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથીમ મસાલા. आखिरी मसाला टेस्ट के हर एग्जाम में फर्स्ट आती और तुम सब के लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है। सेक्रेटरी सर मेरा चेक आ गया। चेक तो आपका बेटा ले गया। ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड।
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. ઓસમ હિલ પાટણ વહુ ખાતે માતૃમાતાના સાનિધ્યમાં જ્ઞાતિ મેળા વિશેની વિશેષ ઝલક અંક 5 અને અંતિમ આવો જોઈએ. બોલો માતા માતૃ કી જય. જેતપુરથી પધારેલ પરિધિ ગૌશાળાના ઓનર, પરિધિ આર્ટ ટેક્સટાઇલ ડિઝાઇનર અને જેતપુરના જાણીતા અને નામાંકિત એન્કર એવા નયનભાઈ આપણી સાથે છે. તો આપણે ઓસમ ડુંગર પાટણો માતૃમાતાના મેળા વિશે એમની પાસેથી આછેરી ઝલક મેળવીએ. તો નયનભાઈ, તમારું શું કેવું થાય આજના મેળા વિશે? આજનો આપણો પાટણ વાવનો મેળો આપણી લગભગ હું માનું છું ત્યાં સુધી 100 વર્ષ જૂની પરંપરા, અને મારા માનવા મુજબ ધાર્મિક સ્થળે પર્યટનનો વિકાસ અને પર્યટનની સાથે સમાજને કે ગામને કે કોઈ સંગઠનને સંગઠિત કરી અને સંગઠનની જે પ્રવૃત્તિઓ અત્યારે ગામ શહેર કે કોઈ સમાજ દ્વારા જે ચાલુ થાય છે, આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણા સમાજે આ કામ 100 વર્ષ પહેલાં કરેલું છે. 100 વર્ષ પહેલાં ધાર્મિક સંસ્થામાં પર્યટનનો વિકાસ કરી અને સમાજને સંગઠિત કરવાનું આ કાર્ય, આ કોઠાસૂઝ આપણા વડીલો પાસે હતી. એ માટે આપણે ગૌરવ લેવા જેવી વાત છે. સાથે જ આપણે આભારી રહીએ, ઋણી રહીએ નેક નામદાર મહેરબાન શ્રી ભગવતસિંહજી સાહેબના, કે આ ડુંગર ઉપર આપણને એટલી વ્યવસ્થા કરવા માટે સુંદર ધાબાના નિર્માણ અને આપણી પાસે જે કાંઈ વ્યવસ્થાઓ છે, અને આપણા જે દેશાવર પંચની એટલા વર્ષની કામગીરી છે કે ડુંગર ઉપર એક જંગલ જેવા વિસ્તારની અંદર મંગલ કાર્ય કરવું, એ જે દેશાવર પંચની એટલા વર્ષની જહેમત છે એ પણ બિરદાવા લાયક છે. અત્યારના દેશાવર પંચની જે કામગીરી છે કે લાઇટ, પાણી, રહેઠાણ અને ભોજનની તમામ વ્યવસ્થા આપણું પંચ જે અહીંયા કરે છે, એના માટે પંચની કામગીરી ખરેખર બિરદાવા લાયક છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. જે કાંઈ અમુક વ્યવસ્થાઓ નહોતી, તો અમુક એવી સંસ્થાઓ જે વ્યવસ્થા ચલાવી રહી હતી કે લોકો ચલાવી રહ્યા હતા, તો એવા લોકો બિરદાવાને લાયક કોણ તમારી દ્રષ્ટિએ? દેશાવર પંચમાં ભૂતકાળમાં પણ ઘણા બધા આપણા ગામના દેશાવરના સંસ્થાઓમાં જોડાયેલા દરેક ગામના આગેવાનો હતા, અત્યારે પણ છે. પહેલાં પણ ખૂબ સરસ રીતે વ્યવસ્થાઓ હતી. વાહન વ્યવહાર ઓછા હતા, છતાં પણ અહીં માણસોના ઘણું અવર જવર હતી. અત્યારે આધુનિક યુગ છે, મોબાઈલ ટેકનોલોજી, વાહન વ્યવહાર ખૂબ જ છે, અને આપણે બહુ સરળતાથી હવે પહોંચી શકીએ છીએ. પણ કાંઈક ને કાંઈક કદાચ આપણા જીવનમાં આધુનિકતા પ્રવેશી ગઈ હોય, અથવા તો આપણે પ્રકૃતિ થોડાક વિમુખ થતા હોય. છેલ્લા 4-5 વર્ષથી હું જોઉં છું કે થોડુંક ક્રાઉડ જે પહેલાં જ જોવામાં આવતું એના કરતાં ઓછું થયું છે. કાંઈક તો વરસાદનું વાતાવરણ અથવા તો કોઈ વાર રજાના દિવસો ના આવતા હોય એના કારણે થતું હોય. પણ એકંદરે પંચની પ્રવૃત્તિ ખૂબ સરસ છે. અહીંયા ડુંગર ઉપર રહેઠાણની વ્યવસ્થા, સમયાંતરે રિપેરિંગ, દરેક ધાબાની અંદર બાથરૂમ, ટોયલેટની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, અને એ પણ જમીનથી એટલી ઊંચાઈ ઉપર. અને ખાસ કરીને અહીંયા જે જ્ઞાતિજનો માટેની જે રાત દિવસની રોકાણની વ્યવસ્થા છે, એ જે પંચ સુંદર રીતે કરે છે, ખરેખર બિરદાવા લાયક છે. અને આપણે દરેક જ્ઞાતિજનોએ પંચના દરેક કાર્યમાં સહયોગ આપવો જોઈએ, તન, મન અથવા ધનથી. અને આપણી જે અગાઉ કીધું એમ 100 વર્ષથી આપણી જે પરંપરા છે કે ઘણા લોકો આજે ધાર્મિક સંસ્થામાં પર્યટન અને પર્યટનના નામે સમાજને કે ગામને સંગઠિત કરવા માટેના પ્રયોગો કરે છે. આપણે 100 વર્ષ પહેલા આ પ્રયોગ કરેલો છે. આ આપણા સમાજની દૂરદ્રષ્ટિતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આપણા વડીલો 100 વર્ષ પહેલા એક આવું આયોજન ગોઠવતા ગયા છે. આપણે 3-4 પેઢીથી આ 100 વર્ષથી આ સુંદર રીતે મેળો માણીએ છીએ, અને આનું જતન કરીએ, અહીંની પ્રકૃતિનું જતન કરીએ, આપણી વ્યવસ્થાઓનું જતન કરીએ, અને ભવિષ્યમાં આપણી પેઢી પણ
આપણે જે મેળા માંડ્યા છે એવો મેળા અહીં માણે એવી આપણે આશા રાખીએ. એવી તમારા સ્મરણમાં હોય એવી ઓસમ હિલ એટલે કે પાટણો આપણા ડુંગરની આપણા સમાજની એવી તમારી યાદગીરી કઈ? હું આમ તો નાનપણથી જ પેલા મમ્મી પપ્પાની સાથે આવતા હોય, મોટા થયા પછી એકલા મિત્ર સર્કલ દોસ્તારની સાથે આવતા હોય, અત્યારે હાજર જ છે બધા. તો અત્યારે તો હું રાત નથી રોકાતો, આજ તો સાંજે વયો જઈશ. પણ જે તે સમયે અહીંની તમે યાદી કીધી કે કાંઈ, તો લોકગીત ડાયરા આ તો બધું કદાચ આપણને આપણા ગામ શહેરની અંદર ક્યાંક ને ક્યાંક સાંભળવા મળી જતું હોય છે, ટીવીમાં મળી જતું હોય છે. પણ એક લોક સંસ્કૃતિ આપણી ભવાઈની હતી, અને જેમાં ખાસ કરીને જેને પોતાના કિશોરાવસ્થાથી જ્યારથી ભવાઈના ક્ષેત્રમાં પ્રવેશ મેળવો એવા ભરતભાઈ ભૂપતભાઈ, અને આ જીવન પર્યંત જેને બ્રહ્મક્ષત્રિય સમાજની સાથે અહીંયા એક આત્મીયતાથી જોડાય અને એના પ્રોગ્રામ આપેલા. અને ભરતભાઈ ભૂપતભાઈ જે રીતે પ્રોગ્રામ આપતા એના ભવાઈના કાર્યક્રમો જે ભૂતકાળમાં જોયેલા, આજે ભરતભાઈ ભૂપતભાઈ તો હયાત નથી, તો એ તો સ્વર્ગવાસ પામેલ છે. પણ એમના સાથી રાજુભાઈ હતા, વાલભાઈ હતા, ઉસ્તાદ, આ લોકોને ઘણા સમયથી મળ્યા નથી. અને ક્યારેક એની કમી વર્તાય કે જો રાતના ફરી પાછા આવા કાર્યક્રમ શરૂ થાય તો કાંઈક સમાજને પાછો એક ઉત્સાહ ઉમંગભેર એક લોક સંસ્કૃતિની ઝલક પાછી જોવા મળે. આપણી જે આ ધરોહર છે, જે ઇતિહાસ આપણો 100 વર્ષથી અહીંયા આપણા સમાજનો ચાલુ છે, એ સતત ને સતત ચાલુ રહે. દેશાવર પંચની સતત કામગીરી સરસ ને સરસ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણા જ્ઞાતિના વિકાસના કામો થાય, સંગઠન થાય, તેવી કામના રાખીએ. માતૃ માતકી જય. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. સમય બદલાતો રહે છે, આપણે માનેલ અંત પણ એક નવી શરૂઆત લઈને આવે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.